આજે તો સવારમાં ધાબામાં કચરા પોતા કરવાના હતા એટલે મેં ધાબુ વાળીને પોતું મારી દીધું ને લોટ પણ ખૂટી રહ્યો હતો એટલે મારે જવાનું હતું દળાવવા. તો મેં ઘઉં ચાળી અને ડબ્બામાં ભરી લીધા અને હેતરાજને સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થયો એટલે મારે હેતરાજને લેવા જવાનું હતું અને આ ડબ્બો હતો એ ઘંટીએ મૂકતું જવાનું હતું. હેતરાજને લઈને ઘરે આવી તો હેતરાજને શાક રોટલી નહોતું ખાવું, હેતરાજને મકાઈ બાફેલી ખાવી હતી એટલે મેં મોટું કુકર હતું એ લઈ લીધું અને મકાઈના કટકા કરી અને બાફવા મૂકી દીધી. મકાઈ બફાઈ ગઈ એટલે હું લઈને બેઠી તો હેતરાજને તો સાદી મકાઈ નહોતી ખાવી, મીઠું મરચું અને લીંબુ બધું લગાવીને ખાવું હતું એટલે મેં મારી અને હેતરાજની મકાઈ ઉપર લગાવી દીધું. પહેલાં તો અમે એક એક મકાઈ ખાધી, પછી યાદ આવ્યું કે ભેળ બનાવી નાખવી એટલે મેં અને હેતરાજે ભેળ બનાવી અને ખાઈ લીધી. આજે તો હું હેતરાજ માટે નવો નાઇટ ડ્રેસ લાવી હતી તો હેતરાજે પહેરી અને જોતો હતો કે કેવોક લાગે છે. નાઇટ ડ્રેસ તો સારો લાગતો હતો પણ થોડોક ફિટ પડતો હતો એટલે બદલાવાનો હતો. અને કાલે હેતરાજીમની સ્કૂલમાં વેશભૂષા સ્પર્ધા હતી, એમાં હેતરાજ રહ્યો હતો એટલે હેતરાજના કપડાં અમે જઈ અને લઈ આવ્યા. કપડાં નહોતા લીધા ત્યાં સુધી હેતરાજને ભૂખ નહોતી લાગી અને કપડાં લઈને ઘરે આવ્યા એટલે હેતરાજને ભૂખ લાગી ગઈ હતી. તો મારે હેતરાજ માટે ભીંડાનું શાક બનાવવાનું હતું તો મેં ભીંડાનું શાક અને રોટલી હેતરાજને બનાવી દીધું. તો હેતરાજ જમવા બેસી ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.